હું દર વર્ષે અમરનાથ જાઉં છું અને ઓલા વર્ષે એને કહું 8 એપ્રિલે મેડિકલ સર્ટિફિકેટ આપી દીધું હતું. આ વખતે હું 6 એપ્રિલે આવ્યો, 7 એપ્રિલે આવ્યો અને 8 એપ્રિલે આવ્યો હતો. અને આજે આવ્યો ને તો હજી કે ઉપરથી કોઈ એવો મેસેજ નથી. અમે સુપ્રિન્ટેન્ડન્ટ આગળ ગયા હતા અને પછી વાત થયેલી છે. એ કે ઉપરથી હજી કોઈ અપડેટ આવ્યું નથી, મેલ નથી આવ્યો. એ વાત થઈ છે. અને અત્યારે 45 લોકોનું એને કહું મેડિકલ ફાઇલ આ કમ્પ્લીટ થઈ ગઈ છે. કેસ કઢાવી અને આટલા લોકો અહીંયા હાજર છે પણ હજી ઉપરથી કોઈ એવો મેસેજ નથી. છેલ્લા ઘણા વર્ષોથી અમરનાથ યાત્રામાં અમે ગ્રુપ સહિત બધા યાત્રા કરીએ છીએ અને ઘણા બધા યાત્રિકોના સાથ સહકારથી અને શ્રાઇન બોર્ડની વેબસાઇટમાં આજ રોજ કાલે સાંજે અપડેટ થયેલું હતું કે ગુજરાતની નામાંકિત હોસ્પિટલ અને મેડિકલ કોલેજની અંદર 9 અથવા 9 તારીખ પછી મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ ચાલુ થવાના છે. અત્યારે રાજકોટની મેડિકલ કોલેજની અંદર સવારે 8 વાગ્યાથી માંડી અને અત્યારે 11:30-12 વાગ્યા સુધીમાં કોઈ જાતની ઉપરી અધિકારીઓને માહિતી નથી. અમરનાથ યાત્રાળુઓ સવારે લગભગ 4 કલાકથી હેરાન પરેશાન થાય છે. કોઈ પણ યોગ્ય જવાબ મળતો નથી કે અમને હજી ઉપરી અધિકારીઓ તરફથી કોઈ પણ જાતનો કોઈ મેલ આવેલ નથી. હા, ગુજરાતમાં જે હોસ્પિટલ છે જેમ કે ધોરાજી છે, જામનગર છે, બરોડા છે, આ જગ્યાએ કેસ કાઢી અને ફિટનેસ સર્ટિફિકેટની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે.